ગાંધીનગરમાં BZ પોન્ઝી સ્કીમ કૌભાંડના મામલે ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 7 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે। અહીં નોંધપાત્ર છે કે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ભૂપેન્દ્ર ઝાલાને ફરીથી રજૂ કરવામાં આવ્યા, જ્યાં વધુ તપાસની જરૂરિયાતને ધ્યાનમાં લેતા કોર્ટ દ્વારા તેઓના રિમાન્ડમાં વધારો કરવામાં આવ્યો। BZ પોન્ઝી સ્કીમ કૌભાંડના પગલે ઘણા નાગરિકો અને રોકાણકારોને મોટી આર્થિક નુકસાની થઈ છે। આ સ્કીમ હેઠળ ભૂપેન્દ્ર ઝાલાએ ઉચ્ચ વળતર અને નફાની લાલચ આપી રોકાણકારોને મકાન મળીને છેતરપિંડી કરી। કૌભાંડના સમાચાર પ્રસરતા પીડિત રોકાણકારો અને તેમના પરિવારજનોમાં ભારે આક્રોશ અને નારાજગી ફેલાઈ છે। કૌભાંડની વિગતવાર તપાસ માટે પોલીસ અને તપાસ એજન્સીઓ સતત પ્રયત્નશીલ છે। BZ પોન્ઝી સ્કીમ કૌભાંડના બીજા પણ ઘણા સહભાગી હોવાની શંકા છે। અત્યાર સુધી પોલીસ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ્સ અને સ્કીમના આધાર પર તપાસ ચાલી રહી છે અને ભવિષ્યમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે। કૌભાંડના આકરા પગલાં અને પોલીસની કાર્યવાહીની સ્થિતિએ રાજ્યભરમાં ઘણી ચર્ચા થઈ છે। આ કેસનું યોગ્ય અને પારદર્શક નિરાકરણ લાવવા માટે નગરપાલિકા અને તપાસ એજન્સીઓના પ્રયાસોને આવકાર આપવો જોઈએ। આ મામલે આગળની વધુ વિગતો જાણવા માટે લોકોને સતર્ક રહેવું જરૂરી છે અને સાથે જ હજુ પણ આરોપીઓના ધરપકડ અને રિમાન્ડની પ્રક્રિયા ચાલુ રહેશે।